આ વેરાયટીમાં રોગ પ્રતિકારક શક્તિ બીજા વેરાયટી કરતા સારી લાગી। બીજા નંબરે આમાં કોઈ જાતનો બગાડ આવ્યો જ નથી। ના, ઉગવામાં બહુ હાઈ ક્લાસ હતું, બધું દાણે દાણો ઉગી ગયો હતો। આ તો 2.5 કિલો ભલામણ હતી, પણ 2 કિલો વાવી તો ચાલે એવું હતું। મારા ખ્યાલ મુજબ આ 10 મણથી નીચે નો રહ્યા। દાણો ભરાવદાર છે અને ખિસકોલીના પટાની ઘોડી આમાં દાણામાં હાંસુ પડી ગયેલી છે। પ્રતિકારક શક્તિ આમાં સારી છે ને, એટલે આ યુરો 44 સારામાં સારી વેરાયટી છે। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં, જ્યાં આપણા એક પ્રગતિશીલ ખેડૂત મિત્રએ યુરો 44 વેરાયટીનું વાવેતર કરેલું છે। તો એમની પાસેથી એમનો અભિપ્રાય જાણીએ। નમસ્કાર, તમારું નામ? મારું નામ રાજેશભાઈ ભીખુભાઈ ગોંડલિયા, સુલતાનપુર। તો તમે આ વર્ષે યુરો 44 વેરાયટીનું વાવેતર કરેલું છે? હા, પહેલા વેલું વાવેતર કર્યું છે આ વર્ષે। તો એવી તમને શું વિશેષતા લાગી યુરો 44 ની કે જે તમને સારી લાગી અન્ય વેરાયટી કરતા? આ વેરાયટીમાં રોગ પ્રતિકારક શક્તિ બીજા વેરાયટી કરતા સારી લાગી। બીજા નંબરે આમાં કોઈ જાતનો બગાડ આવ્યો જ નથી। અને સુકારાની દ્રષ્ટિએ જોઈએ તો સુકારા ના, ઉગવામાં બહુ હાઈ ક્લાસ હતું, બધું દાણે દાણો ઉગી ગયો હતો। આ તો 2.5 કિલો ભલામણ હતી, પણ 2 કિલો વાવી તો ચાલે એવું હતું। અને આ જોઈ શકાય કે છોડ નો ઘેરાવો સારો છે, તો તમને ફૂટની દ્રષ્ટિએ કેવું લાગ્યું? ફૂટ સારી છે। આ ત્રીજો માળામાં આવી ગયો છે વતન, અને મારા ખ્યાલ મુજબ આ 10 મણથી નીચે નો રહ્યા। ઉત્પાદન ક્ષમતા સારી લાગી તમને? ઉત્પાદન સારું રહે। અને દાણો કેવો લાગ્યો તમને? દાણો ભરાવદાર છે અને ખિસકોલીના પટાની ઘોડી આમાં દાણામાં હાંસુ પડી ગયેલી છે। હા, તો બીજા કોઈ આપણા એવા ખેડૂત મિત્ર છે કે જેમને ખબર નથી કે યુરો 44 ની વિશેષતા શું શું છે, તો શું એમને આવતા વર્ષે કદાચ વાવેતર કરવું હોય યુરો 44 નું, તમને ભલામણ કરી શકાય? ના, ભલામણ કરી શકાય, ચોક્કસ કરી શકાય। આ રોગ પ્રતિકારક શક્તિ આમાં સારી છે ને, એટલે આ યુરો 44 સારામાં સારી વેરાયટી છે। ગ્રીન ફ્લેગ એગ્રી સાયન્સ સાથે જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।